ઘોઘંબા તાલુકાના ખાનપાટલા ગામમાં 2023થી ચાલી રહેલું પ્રાથમિક શાળાનું બાંધકામ હજી સુધી પૂર્ણ થયું નથી, જેને કારણે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શાળાનું બિલ્ડિંગ અધૂરું હોવાથી ગામના અંદાજે 475 જેટલા વિદ્યાર્થીઓને આજુબાજુના ઘરોમાં બેસાડી ભણતર કરાવવામાં આવી રહ્યું છે. ચોમાસાની સિઝન નજીક આવતા વાલીઓમાં ચિંતા વધી રહી છે, કારણ કે આવી પરિસ્થિતિમાં બાળકોના અભ્યાસમાં અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી શાળા બાંધકામ અધૂરું છે, છતાં બિલ્ડર કે સંબંધિત તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ મામલે ગામ લોકોએ એકજૂટ થઈને ગોધરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ રજૂઆત દરમિયાન ગામના સરપંચ અને આગેવાનો પણ હાજર રહ્યા હતા. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મુદ્દે કેટલું ઝડપથી પગલાં લે છે અને બાળકોને યોગ્ય શૈક્ષણિક સુવિધા ક્યારે મળે છે. ઘોઘંબા તાલુકાના ખાનપાટલા ગામમાંથી આવીએ છીએ. અમારું મુખ્ય રજૂઆત કલેક્ટર સાહેબની એ છે, અમારી પ્રાથમિક શાળાનું બાંધકામ આજે 3 વર્ષ ઉપર સમય થઈ ગયો છે, હજુ એનું બાંધકામ પૂર્ણ થયેલ નથી. એની પૂર્ણ કરવા માટે રજૂઆત કરવા માટે આવીએ છીએ. ત્યાં લગભગ 475 વિદ્યાર્થીઓ છે. એમના માટે બેસવાની તકલીફ પડે છે, એમને બપોરનું મધ્યાહન ભોજનમાં તકલીફ પડે છે અને બધા વિદ્યાર્થીઓ સામેના ઘર પ્રાઇવેટ ઘરમાં બેસીને અભ્યાસ કરે છે. એનાથી અમારા શૈક્ષણિકમાં બી બહુ તકલીફ પડી રહી છે. આપ ક્યાં આવ્યા છો અને શું રજૂઆત કરી? અમે અત્યારે કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે. અમારી સ્કૂલનું બાંધકામ જલ્દી અને ત્વરિત પૂરું કરી અને અમારા બાળકોનું શૈક્ષણિક ના બગડે એના માટે રજૂઆત કરવા આવ્યા છીએ. આપણે ત્યાં કોઈને રજૂઆત કરી હાલ સુધી? અત્યાર સુધી ગ્રામજનોએ ત્યાં તાલુકા પંચાયતમાં અને શૈક્ષણિક સંસ્થામાં બી રજૂઆત કરી છે. અમારા સરપંચશ્રીએ બી કીધું છે કે અમે અહીંયા વિધાનસભામાં બી રજૂઆત કરી છે, પણ હજુ સુધી એનું બાંધકામ થયેલ નથી. સરપંચશ્રીએ હાલ આપ ક્યાં આવ્યા? અત્યારે કલેક્ટર ઓફિસ ગોધરા. શું લાવતા? મારું અનિલભાઈ બારિયા.